નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ વીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે જીકાસ દ્વારા કોલેજ પૂરી કર્યા પછી માસ્ટર ડિગ્રી માટે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ એડમિશન લેવાના હોય તેમના માટે મિત્રો જીકાસ પોર્ટલ દ્વારા માસ્ટર ડિગ્રી માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે। જેના માટે મિત્રો આ વિડીયોમાં આપણે તમારે માસ્ટર ડિગ્રીમાં જો ફોર્મ ભરવાનું હોય તો તમે કઈ કઈ ડિગ્રી માટે ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અથવા તો ફોર્મ ભરવા માટે અને એડમિશન પ્રક્રિયાની તમામ અગત્યની તારીખો વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। જેમાં મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોલેજ પછી MA, MCOM, BEd, LLB, LLM અથવા તો અન્ય કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે અરજી કરવાની હોય તે તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે। તો મિત્રો જો તમે માસ્ટર ડિગ્રી માટે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય તો આ વિડીયોને તમારે સંપૂર્ણપણે અંત સુધી જોવા વિનંતી, જેથી કરીને તમે તમારી મનપસંદ કોલેજ અને તમારી મનપસંદ ડિગ્રી માટે ઓનલાઈન અરજી કરી શકો। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી ખેતીવાડીની યોજનાઓ અને ગુજરાત રાજ્યની અવનવી માહિતી વિશે વિડીયો દ્વારા સાચી અને સચોટ માહિતી આપવામાં આવે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે જીકાસ પોર્ટલ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો મિત્રો હવે આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ દ્વારા અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા એટલે કે માસ્ટર ડિગ્રી માટે પ્રવેશ પ્રક્રિયા 2026-27નું જે શિડ્યુલ જાહેર કરવામાં આવેલું છે તેની ઓફિશિયલ નોટિફિકેશન ઉપર આપણે આવી ગયા છીએ। આ નોટિફિકેશનમાં મિત્રો આપણે તમામ અગત્યની તારીખો વિશે વાત કરવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જો તમે MA, MCOM, MSc, MEd, MPEd, LLM વગેરે તેમજ BEd, BPEd, LLB અથવા તો PG એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા વગેરે જેવા સ્નાતક પછીના અન્ય પ્રોગ્રામના પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં એટલે કે જો મિત્રો તમે કોલેજ પછી કોઈપણ માસ્ટર ડિગ્રી માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા હોય તો તેમાં મિત્રો તમારે ફોર્મ ક્યારે ભરવાના રહેશે અથવા તો એડમિશન પ્રક્રિયા કેવી રીતે રહેવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું તો સૌપ્રથમ પહેલું પ્રવેશનો તબક્કો, જેમાં રજિસ્ટ્રેશન રાઉન્ડ પ્રથમની વાત કરીએ એટલે કે જે પહેલો રજિસ્ટ્રેશન રાઉન્ડ જીકાસ દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો જેમાં સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું કે પ્રથમ તબક્કો રજિસ્ટ્રેશન રાઉન્ડ 1, જેમાં તારીખની વાત કરીએ તો 15/6/2026ના રોજ એટલે કે આવતીકાલથી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે કોઈપણ કોર્સ માટે તમે આવતીકાલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો। જે મિત્રો આવતીકાલે સવારે 11 વાગે તમારે રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર ચાલુ થઈ જશે। જેની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખની વાત કરીએ તો 29/6/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જે મિત્રો 15 તારીખથી લઈને 29 તારીખ સુધી તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। ત્યાર પછી તેમાં જે રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી એટલે કે ફોર્મમાં માંગ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ માહિતી તમારે ભરવાની રહે છે અને 29/6/2026માં રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે તમારી અરજી ઓનલાઈન ફાઇનલ સબમિટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો પ્રવેશનો મોક રાઉન્ડ એટલે કે મિત્રો ટેકનિકલ પ્રોસેસ અને કામચલાઉ મેરિટ યાદી સાથે મોક રાઉન્ડ જાહેર કરવામાં આવશે। જેના વિશે આપણે મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો તારીખ 29/6/2026 સુધીમાં તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઓનલાઈન અરજી સબમિટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તારીખ 30/6/2026થી લઈને 3/7/2026 સુધીમાં કોલેજ અને યુનિવર્સિટી દ્વારા મોક રાઉન્ડ દરમિયાન યુનિવર્સિટી અને કોલેજો મેરિટ યાદી તૈયાર કરશે અને ત્યારબાદ પ્રવેશના સ્થાપિત નિયમો અનુસાર કામચલાઉ એટલે કે પ્રોવિઝનલ પ્રવેશ ઓફર તમને આપવામાં આવે છે। આ મોક ઓફર્સ વિદ્યાર્થીઓને તેમના લોગિન ડેશબોર્ડ ઉપર ઓફર આપ્યાની તારીખના રોજ રાત્રે 12 કલાકથી જોવા મળી જશે। જેમાં મિત્રો આપણે ખાસ નોંધની વાત કરીએ તો આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ઉમેદવારોને તેમના મેરિટ, રેન્ક અને કેટેગરીની વિગતો ચકાસવાની તક આપવાનો છે। જો કોઈ વિસંગતતા, ભૂલ જણાય તો વિદ્યાર્થીઓ પ્રવેશના રાઉન્ડ 1ની ટેકનિકલ પ્રોસેસના દિવસો પહેલાં તેમની ઓનલાઈન અરજીમાં સુધારો કરી શકે છે। વધુમાં મોક રાઉન્ડ વિદ્યાર્થીઓને તેમની વર્તમાન પસંદગીઓના આધારે પ્રવેશ મળવાની અંદાજિત સંભાવના દર્શાવે છે। આ કામચલાઉ પરિણામો અને કટ ઓફનું વિશ્લેષણ કરીને ઉમેદવારોને પ્રવેશના રાઉન્ડ 1ની પ્રવેશ ઓફર પહેલાં તેમની કોલેજની પસંદગીઓ ઉમેરવા, સુધારવા અથવા તો તેના ક્રમમાં ફેરફાર કરવાની તક આપવામાં આવે છે। એટલે કે મિત્રો આપણે તારીખ 30/6/2026થી લઈને 3/7/2026 સુધીમાં તમે ઓનલાઈન ફોર્મ ભરેલું હશે ત્યાર પછી યુનિવર્સિટી અને કોલેજો દ્વારા તમને ઓફર આપવામાં
આવે છે। જે મિત્રો આ ઓફર તમારે પ્રોવિઝનલ રહેશે અને તે મુજબ મિત્રો જો તમારે કોલેજ અથવા તો ફોર્મમાં તમે ભૂલ કરેલી હોય તો તેમાં તમારે સુધારો કરવો હોય તો તમે તે સુધારો કરી શકો છો। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો મોક રાઉન્ડને આધારે અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ, એટલે કે મિત્રો તમે તારીખ 4/7/2026 થી લઈને 6/7/2026 સુધીમાં આગળ જે મોક રાઉન્ડ જાહેર કરેલો હતો તે મુજબ જો તમે તમારી અરજીમાં એડિટ અથવા તો સુધારો કરવા માંગતા હોય અને તમારી કોલેજમાં તમે પ્રેફરન્સ ચેન્જ કરવા માંગતા હોય તો તમે તમારા લોગિન ડેશબોર્ડ ઉપર ચેન્જીસ કરી શકો છો। તેમાં મિત્રો આપણે ખાસ નોંધની વાત કરીએ તો જો કોઈ સુધારા કરવામાં ન આવે તો અંતિમ ફાળવણી માટે તમારી અગાઉની વિગતો અને પસંદગીઓ આપોઆપ ધ્યાને લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો પ્રવેશનો રાઉન્ડ 1, એટલે કે સૌપ્રથમ તમે તમારું રજિસ્ટ્રેશન કરી લીધું, ત્યાર પછી મિત્રો કોલેજ દ્વારા કામચલાઉ મેરિટ અથવા તો પ્રોવિઝનલ ઓફર લેટર જાહેર કરવામાં આવી દીધી। ઓફર લેટર જાહેર કર્યા પછી તમે મિત્રો તમારા પસંદ મુજબ અને જે કોલેજો દ્વારા મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ તમે તમારી પસંદ મુજબ કોલેજોમાં બદલાવ કરી લીધો। ત્યાર પછી મિત્રો તારીખ 7/7/2026 થી લઈને 9/7/2026 સુધીમાં તમારે પ્રવેશ તમારો કન્ફર્મ કરવાનો રહે છે। જેના વિશે આપણે વાત કરીએ તો યુનિવર્સિટી કોલેજો આ સમયગાળા દરમિયાન મોક રાઉન્ડના બાદની સ્થિતિ મુજબ મેરિટ બનાવીને તેની ચકાસણી કરશે તથા વિદ્યાર્થીઓને પ્રવેશના નિયમો અનુસાર પ્રવેશની ઓફર આપવામાં આવે છે અને યુનિવર્સિટી કોલેજો દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર વિદ્યાર્થીને ઓફર આપ્યાની તારીખના રોજ રાત્રે 12 કલાકેથી પોર્ટલ ઉપર તેમના લોગિન ડેશબોર્ડ પર જોવા મળી જશે। ત્યાર પછી મિત્રો તારીખ 10/7/2026 થી લઈને તારીખ 13/7/2026 સુધીમાં તમામ ઉમેદવારોએ પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ આપવાનું રહે છે, એટલે કે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા તારીખ 9/7/2026 સુધીમાં તમામ વિદ્યાર્થીઓને તેમના લોગિન ડેશબોર્ડ ઉપર ઓફર જોવા મળી જશે। ત્યાર પછી મિત્રો 10 તારીખથી લઈને 13 તારીખ સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે જો તેમની પસંદની કોલેજમાં તેમને એડમિશન મળેલું હોય તો મિત્રો તમારે ઓનલાઈન ઓફર કન્ફર્મ કરીને ઓફર લેટર ડાઉનલોડ કરીને જે તે કોલેજમાં રૂબરૂ જઈને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। જેના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ ઉપર તેમના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી અને કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની રહે છે। ત્યાર પછી તે ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી અને કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ ઉપર કન્ફર્મ કરી લેવી અને વધુમાં જે વિદ્યાર્થીને તેને મળેલ પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તે તેના પોર્ટલ ઉપર ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહે છે। અને મિત્રો આ કન્સેન્ટ વિશે આપણે વિડીયોમાં આગળ વધુ સરળતાથી વાત કરી લઈશું। જે મિત્રો એડમિશન લેવા માટે ફોર્મ ભરેલ તમામ વિદ્યાર્થીઓ માટે આ કન્સેન્ટ વસ્તુ ખૂબ જ મહત્વની છે। તો મિત્રો આ વિડીયોને તમે સંપૂર્ણપણે જોઈજો જેથી કરીને આગળ જતાં તમારે કન્સેન્ટના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી શકે છે જેનાથી તમે બચી શકો છો। ત્યાર પછી આગળ આપણે વાત કરીશું મિત્રો તો ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી અને કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને યુનિવર્સિટી અને કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહે છે। આવી રીતે મિત્રો પહેલો રાઉન્ડ પૂરો થયા બાદ જીકાસ પોર્ટલ દ્વારા બીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવે છે, જેના વિશે મિત્રો આપણે વિડીયોમાં આગળ વાત કરી લઈશું। સૌપ્રથમ આપણે પ્રથમ રાઉન્ડ વિશે અહીંયા સંપૂર્ણ માહિતી આપણે જાણી લીધેલી છે અને મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે તારીખો આપેલી છે જે તારીખો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમારે આ તારીખો ઉપર ખૂબ જ ધ્યાન રાખવાનું રહે છે। હવે મિત્રો આપણે જીકાસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવા માટે કેટલી ફી ભરવાની રહે છે તેના વિશે આપણે વાત કરીએ। જેમાં સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું મિત્રો કે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ ઉપર ભરેલ રજિસ્ટ્રેશન ફી, એટલે કે મિત્રો તમે જ્યારે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમારે કુલ કેટલી ફી ભરવાની રહે છે તેના વિશે આપણે વાત કરીએ તો બિન અનામતના કિસ્સામાં ₹300 એટલે કે જનરલ કેટેગરીમાં આવતા હોય તે તમામ વિદ્યાર્થીઓએ ₹300 ફી ભરવાની રહે છે અને ત્યાર પછી એસસી, એસટી, એસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના કિસ્સામાં તમારે ₹150 તમારે ઓનલાઈન ફી ભરવાની રહે છે। હવે મિત્રો વિડીયોમાં આગળ આપણે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પહેલા રાઉન્ડમાં જો તમને તમારી પસંદની કોલેજ ના મળી હોય અને તમે આગળના રાઉન્ડ માટે ભાગ લેવા માંગતા હોય તો તમારે શું પ્રોસેસ કરવાની રહે છે અને કન્સેન્ટ કેવી રીતે આપવાનું અને કન્સેન્ટ શા માટે તમારે આપવું પડે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે આ પ્રવેશ રાઉન્ડ કામ કેવી રીતે કરે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણે માસ્ટર ડિગ્રી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લીધેલું છે, ત્યાર પછી તમે તમારું ફોર્મ
ફાઇનલ સબમિટ આપી દીધેલું છે. ત્યાર પછી મિત્રો જીકાસ પોર્ટલ દ્વારા જે તારીખો જણાવેલી છે તે તારીખો મુજબ તમને સૌપ્રથમ તમારા લોગિન ડેશબોર્ડ ઉપર પ્રવેશ ઓફર જોવા મળી જશે. પ્રવેશ ઓફર તમને કન્ફર્મ થયા બાદ જો તમને તમારી પસંદગીની કોલેજ ઉપર તમને પ્રવેશ ઓફર મળેલો હોય મિત્રો તો તમારે ઓનલાઈન સ્વીકૃતિ એટલે કે તમારે ઓનલાઈન તમારું ઓફર લેટર તમારે કન્ફર્મ કરવાનો રહે છે. જે મિત્રો તમે તમારો ઓફર લેટર કન્ફર્મ કેવી રીતે કરી શકો છો તેના માટે મિત્રો આપણે વિડીયો અગાઉથી જ બનાવેલો છે જે તમે ચેક કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમને તમારી પસંદગીની કોલેજમાં તમને ઓફર મળી હોય અને તમે ઓફર લેટર કન્ફર્મ કરીને તમે ઓફર લેટર ડાઉનલોડ કરેલો છે તો ત્યાર પછી મિત્રો તમારે તે ઓફર લેટર અને જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને તમારે કોલેજમાં રૂબરૂ રિપોર્ટિંગ કરવાનું રહે છે અને ત્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને અને ફીસ જમા કરાવીને તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવું. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો અગ્રતાક્રમ કેવી રીતે કામ કરે છે. એટલે કે મિત્રો ફોર્મ ભરતી વખતે તમે તમારી પસંદગી મુજબ તમે અલગ અલગ કોલેજો અને અલગ અલગ વિષયો તમે સિલેક્ટ કરેલા છે તો તે કેવી રીતે કામ કરે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી અહીંયા મેળવી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ કે તમે ફોર્મ ભરતી વખતે કુલ 6 કોલેજો સિલેક્ટ કરેલી હોય. ત્યાર પછી મિત્રો જ્યારે ઓફર લેટર જાહેર કરવામાં આવે છે ત્યારે તમને ત્રીજા નંબરની જે કોલેજ આપેલી છે તે કોલેજમાં તમને ઓફર લેટર આવેલો છે. તો પછી તમે હજુ પણ આગળ તમારી પહેલા નંબરના ક્રમ ઉપર તમે જે કોલેજ સિલેક્ટ કરેલી છે તેમાં તમે એડમિશન મેળવવા માંગતા હોય તો તમારે ઓનલાઈન કન્સેન્ટ આપવાનો રહે છે. જે મિત્રો તમે જ્યારે ત્રીજા નંબરની ઓફર કન્ફર્મ કરો છો ત્યારે તેની સાથે જ તમને એક ઓનલાઈન કન્સેન્ટ જોવા મળી જશે જેમાં વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ જેવો ઓપ્શન આવે છે જે તમારે ટિક માર્ક કરીને પછી જ આગળ ઓફર કન્ફર્મ કરવાની રહે છે. જેમાં મિત્રો તમે જ્યારે કન્સેન્ટ આપવાથી આગળના રાઉન્ડમાં કોલેજો માટે તમે મેરિટમાં ગણાશો અને જે તમે પ્રવેશ તમારો કન્ફર્મ કરેલો હોય તો હાલ પૂરતો તમારો પ્રવેશ અહીં સુનિશ્ચિત થઈ ગયેલો છે. એટલે કે મિત્રો તમને ત્રીજા નંબરની જે તમારી કોલેજ છે તેમાં તમે ઓટીપી આપીને તમારી ઓફર કન્ફર્મ કરેલી હશે તો હાલ પૂરતી તો એ ઓફર તમારી કન્ફર્મ રહે છે અને તેની નીચેની કોલેજો એટલે કે નંબર 4, 5 અને 6 નંબરની જે કોલેજો છે તે આપોઆપ કેન્સલ એટલે કે ડીએક્ટિવેટ થઈ જશે. હવે જ્યારે તમે આગળના રાઉન્ડમાં જશો ત્યારે પહેલા નંબરની અને બીજા નંબરની આ બંને કોલેજો મેરિટ માટે ધ્યાને લેવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે મિત્રો કન્સેન્ટ વિશે વધુ ડિટેલમાં વાત કરીએ તો કન્સેન્ટ એટલે કે સંમતિનું અત્યંત મહત્વ. જો મિત્રો તમે માસ્ટર ડિગ્રી માટે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો આ કન્સેન્ટ વસ્તુ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જે કેવી રીતે કામ લાગે છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમને મળેલ ઓફર કરતાં ઉપરના ક્રમની કોલેજમાં પ્રવેશ માટે ઓનલાઈન સંમતિ આપવી જરૂરી છે. એટલે કે આપણે જે અગાઉ વાત કરી તે મુજબ મિત્રો જો તમે 1, 2, 3 અને 4 આવી રીતે 4 કોલેજો સિલેક્ટ કરેલી હોય અને તમને ત્રીજા નંબરની કોલેજમાં પહેલા રાઉન્ડમાં તમને ઓફર મળેલી છે અને તમે હજુ પણ પહેલા અથવા તો બીજા નંબરની કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો તમારે ઓનલાઈન કન્સેન્ટ આપવું ફરજિયાત રહેશે. જો તમે સંમતિ ન આપો અથવા તો ભૂલી ગયા હોય તો શું થશે તેના વિશે આપણે વાત કરીએ તો સિસ્ટમ તમારી વર્તમાન પસંદગીને લોક કરી લેશે. એટલે કે મિત્રો તમે જે ત્રીજા નંબરની ઓફર કન્ફર્મ કરેલી છે તે તમારા માટે લોક થઈ જશે અને આગળના બીજા રાઉન્ડમાં તમારા માટે આ બંને કોલેજો પણ ડિલીટ થઈ જશે. એટલે કે જો તમે કન્સેન્ટ નહીં આપેલું હોય તો આગળના રાઉન્ડમાં તમે ભાગ નહીં લઈ શકો. ત્યાર પછી આગળ આપણે મિત્રો ડિટેલ્સમાં વધુ કન્સેન્ટ વિશે વાત કરીએ તો મિત્રો આ કોષ્ટકમાં આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ જો કન્સેન્ટ આપે, કન્સેન્ટ ના આપેલું હોય અથવા તો ઓફરનો અસ્વીકાર કરેલો હોય તો શું થશે તેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રવેશ સુનિશ્ચિત કર્યો અને પ્લસ તમે કન્સેન્ટ આપેલું હોય. એટલે કે જો તમને 1, 2, 3, 4, 5 અને 6 આવી રીતે તમે કુલ 6 કોલેજો સિલેક્ટ કરેલી હોય તેમાંથી તમને ત્રીજા નંબરની કોલેજમાં તમને એડમિશન અથવા તો ઓફર લેટર મળેલો હોય અને ત્યાર પછી મિત્રો તમે તે ઓફર લેટર કન્ફર્મ કરો છો અને જે કન્સેન્ટનો ઓપ્શન આવે છે તે કન્સેન્ટનો ઓપ્શન તમે ટિક માર્ક કરેલો હોય તો તેનાથી શું થશે તેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમને તમારી જે વર્તમાન સીટ એટલે કે તમને જે ત્રીજા નંબરની જે તમે ઓફર કન્ફર્મ કરેલી છે તે તમારા માટે સલામત રહે છે અને તમે આગળના રાઉન્ડમાં પણ ધ્યાને લેવામાં આવો છો. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેના આગળના રાઉન્ડ માટે મિત્રો તમારી ઉપરની 1 અને 2 નંબરની કોલેજો ધ્યાને લેવામાં આવશે અને જે નીચેની 4 થી 6 નંબરની કોલેજો છે તે કાયમી નિષ્ક્રિય થઈ જશે. ત્યાર પછી જો મિત્રો તમે પ્રવેશ સુનિશ્ચિત તો કર્યો છે પરંતુ કન્સેન્ટ આપવાનું ભૂલી ગયા છો એટલે કે મિત્રો તમે ત્રીજા નંબરની જે કોલેજ છે તે તમે કન્ફર્મ એટલે કે ઓકે તો કરી લીધી છે પરંતુ
તમે આગળના રાઉન્ડમાં જવા માટે તમે કન્સેન્ટ આપવાનું ભૂલી ગયા હોય તો મિત્રો તમારી હાલ પૂરતી ત્રીજા નંબરની જે કોલેજ છે તે લોક એટલે કે તમારા માટે કન્ફર્મ થઈ જશે અને તમે આગળના રાઉન્ડમાં પહેલા નંબર અને બીજા નંબરની કોલેજ માટે તમારે મેરિટમાં ધ્યાને લેવામાં નહીં આવે અને ત્યારથી 6 નંબરની કોલેજ પણ તમારા માટે આપોઆપ રદ થઈ જશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે તમે ઓફરનો અસ્વીકાર કરેલો હોય એટલે કે મિત્રો તમને ત્રીજા નંબરની કોલેજમાં ઓફર તો મળી છે પરંતુ તમે તે ઓફર કન્ફર્મ કરેલી નથી તો તેનાથી શું થશે તેના વિશે આપણે વાત કરીએ તો ત્રીજા નંબરની કોલેજ મિત્રો તમારા માટે આપોઆપ રદ થઈ જશે અને ત્યાર પછી આગળના રાઉન્ડમાં પહેલા અને બીજા નંબરની જે કોલેજો છે તે બે જ કોલેજો તમારા માટે મેરિટમાં ધ્યાને લેવામાં આવશે અને ત્યાર પછી 4 થી 6 નંબરની કોલેજ પણ તમારા માટે આપોઆપ રદ થઈ જશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે આ કન્સેન્ટ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને જો હજુ પણ તમને કન્સેન્ટ વિશે કંઈ ના સમજાય તો તમે વિડીયોમાં કમેન્ટ કરી શકો છો જ્યાં તમને ફરજિયાતપણે જલ્દીથી જલ્દી રિપ્લાય આપવામાં આવશે. પરંતુ જો તમને કન્સેન્ટ વિશે કોઈ પણ ડાઉટ હોય તો તમે ખાસ મિત્રો ખાસ કન્સેન્ટ વિશે તમે સંપૂર્ણ માહિતી મેળવી લેજો જેથી કરીને તમારે આગળ તમારી પસંદની કોલેજમાં તમે એડમિશન મેળવી શકો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ મિત્રો તો ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના વિશે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ત્યાર પછી વિદ્યાર્થીનો તાજેતરનો ફોટો અને સિગ્નેચર, ત્યાર પછી ધોરણ 10, 12 અને કોલેજ એટલે કે બેચલર ડિગ્રીની તમામ ઓરિજિનલ માર્કશીટો, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો જાતિનો દાખલો, ત્યાર પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ઓબીસી ઉમેદવારો માટે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જો તમારી પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય તો 10% અનામત વર્ગ માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારું લિવિંગ સર્ટિફિકેટ, ત્યાર પછી આવકનો દાખલો, ત્યાર પછી દિવ્યાંગ પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો અને છેલ્લે મિત્રો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહે છે કે જે તમે કાયમી રાખવાના હોય તે જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે આપવાની રહે છે કારણ કે આ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયામાં તમારે કોલેજમાં એડમિશન કન્ફર્મ થઈ જાય ત્યાં સુધી મિત્રો આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારા માટે ખૂબ જ જરૂરી રહે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે આ કોલેજ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ તમે માહિતી મેળવવા માંગતા હોય તો મિત્રો અહીંયા તમને અમારી વોટ્સઅપ ચેનલને QR કોડ તમને જોવા મળી જશે જેને સ્કેન કરીને તમે અમારા વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ શકો છો જ્યાં તમને આ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી તમને અપડેટ મળતી રહેશે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો રૂબરૂ રિપોર્ટિંગ અને ચકાસણી એટલે કે મિત્રો જો તમને તમારી પસંદગીની કોલેજમાં તમને એડમિશન મળી ગયું હોય અને તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર તમારો ઓફર લેટર ડાઉનલોડ કરેલો હોય ત્યાર પછી મિત્રો તમારે કોલેજ ખાતે કામકાજના સમય દરમિયાન આટલી વસ્તુઓ સાથે રાખીને તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો જીકાસ પોર્ટલ ઉપરથી મળેલ ઓફર લેટરની પ્રિન્ટ, ત્યાર પછી તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ત્યાર પછી તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ અને નિયમ અનુસાર ભરવાની થતી કોલેજની ફી અને તમારે તમારો મોબાઈલ અને ઈમેલ આઈડી જે તમે ફોર્મ ભરતી વખતે આપેલી હોય તે તમારે સાથે રાખવાની રહે છે કારણ કે તેના ઉપર જ્યારે તમારે એડમિશન કન્ફર્મ થાય ત્યારે એક OTP આપવાનો રહે છે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો જેથી કરીને આવા જ પ્રકારની માહિતી તમારા સુધી સૌપ્રથમ મળતી રહે. ધન્યવાદ મિત્રો.